આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 62। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એક વખત લાલાભાઈને ગામ ઉપલેટાથી જૂનાગઢ જવું હતું ત્યારે પોતે સમાધિ નિષ્ઠ હોય તે જાણી ગયા કે 2 દિવસ પછી ખૂબ જ વરસાદ વરસશે। તેથી તેમણે હરિભક્તોને કહ્યું કે જો આપને જૂનાગઢ જવું હોય તો કાલે જઈએ, નહીં તો વરસાદ થશે તો જૂનાગઢ પહોંચાશે નહીં। ત્યારે તેઓ 7-8 હરિજનો જૂનાગઢ ગયા ને ત્રીજા દિવસે ખૂબ જ વરસાદ વરસ્યો, તેથી ભાદર નદીમાં ખૂબ જ પાણી આવ્યું। ત્યારે જયરામભાઈ આદિક હરિજન બળદ ચારતા હતા, તેમના 35 બળદો પાણીમાં તણાણા। ત્યારે તેઓએ શ્રી હરિને પ્રાર્થના કરી તે તેમને બધા બળદને એક ભેખડા માથે ચડાવી દીધા ને હરિજનો સર્વે ઝાડ ઉપર ચડી ગયા। પછી 3 દિવસે પાણી ઉતર્યું ત્યારે સૌ પોતપોતાને ઘેર ગયા। આમ શ્રી હરિએ તેઓની રક્ષા કરી હતી ને એકવાર ઉપલેટામાં ટૂંટિયાનો રોગ આવતા લાલાબાપાએ કહ્યું કે નદીએ કોઈ પાણી ભરવા જતા નહીં ને ઘરમાં ભરાઈ રહેજો, કારણ કે મરકીનો રોગ આવવાનો છે। તે સૌ કોઈ ઘરમાં રહ્યા ને જીરાપરાની એક બાઈ પાણી ભરવા ગઈ તે તેને ટૂંટિયાનો રોગ થયો, તેથી તે દરવાજા બહાર જ પડી ગઈ ને મૃત્યુ પામી હતી। આમ લાલા બાપા શ્રી હરિના ભજને કરી અક્ષર મુક્તો જેવી સ્થિતિને પામેલા હતા। એકવાર ગામ ઉપલેટામાં પટેલ લાલાભાઈ માંદા થયા ત્યારે પોતાના સંબંધીઓને બોલાવીને કહ્યું કે હવે મારે ધામમાં જવું છે ને આ લોકની કોઈ વાસના મને રહી નથી ને શ્રીજી મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંને પ્રીતિ પણ રાખવા જેવું નથી। માટે સૌ સત્સંગ કરજો અને શ્રી હરિની મૂર્તિનું ધ્યાન મનમાં ધરજો ને હવે ભજન કરો। ત્યારે સૌ ભજન કરવા લાગ્યા। તે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી સાથે આવી લાલાભાઈને અક્ષરધામમાં તેડી ગયા। ગામ ઉપલેટાના વિપ્ર જાદવજી મહારાજ વર્ષો-વર્ષ શ્રાવણ માસમાં બરડામાં બિલેશ્વર મહાદેવના મંદિરે લાડવા જમવા જાય ને ત્યાં બહારના માણસો જાત્રાએ આવે તે બ્રાહ્મણોને ખૂબ જ લાડુ જમાડે। તેથી જાદવજી મહારાજ ત્યાં રહેતા। એકવાર ભગવાન શિવજીએ રાત્રે દર્શન દઈને કહ્યું કે તું ઉપલેટા લાલાબાપા પાસે જજે ને વર્તમાનધારી સત્સંગી થજે ને પછી અદૃશ્ય થઈ ગયા। પણ જાદવજી મહારાજને લાડવાનો ખૂબ જ સ્વાદ લાગ્યો હતો, તે ઉપલેટા ગયા નહીં। તે ફરીવાર શિવજીએ દર્શન દઈને કહ્યું કે મેં તને કીધું હતું તોય તું કેમ ના ગયો ને હવે જો કાલે નહીં જાય તો તારા હાથ પગ વાળી નાખીશ। એમ કહી તેઓ અંતર્ધાન થઈ ગયા। તો પણ જાદવજી મહારાજ ઉપલેટા ગયા નહીં। ત્યારે તેમના હાથ પગ વળી ગયા। વળી તે રાત્રે શિવજીએ દર્શન દીધા ત્યારે તેમણે શિવજીને હાથ જોડ્યા અને કહ્યું કે હે પ્રભુ, હું તમારું માન્યો નહીં તે મારી આ દશા થઈ, તે હવે મને સાજો કરો। ત્યારે શિવજી બોલ્યા કે તું કાલે સવારમાં ઘોડો ભાડે કરીને ઉપલેટા જતો રહેજે ને લાલાભાઈ પાસે વર્તમાન લઈ સત્સંગી થઈશ એટલે તારા હાથ પગ સારા થઈ જશે। પછી પોતે અંતર્ધાન થઈ ગયા ને સવારે ઘોડો ભાડે કરી ત્યાંથી ચાલ્યા તે ઉપલેટા લાલાબાપા પાસે આવ્યા ને તેને પોતાની સાથે બનેલી તમામ ઘટના કહી સંભળાવી। ત્યારે લાલાબાપાએ તેને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી ત્યારે તેના હાથ પગ સાજા થઈ ગયા। પછી તેઓ હંમેશા મંદિરે જતા
અને આરતી ધૂન્ય તથા નિત્ય નિયમનું પાલન કરતા. એક દિવસ શ્રીજી મહારાજે લાલા બાપાને દર્શન દઈને કહ્યું કે તમે નવા સત્સંગીને માનસી પૂજા કરવાનું કહ્યું છે. તે મને થાળ જમાડવા ટાણે થાળ પીરસીને ચાલ્યો જાય છે ને ચડો કરાવતો નથી. તો તેને કહેજો કે હવેથી મને થાળ જમાડીને ચડું પણ કરાવે. પછી લાલા બાપાએ જાદવજી ભાઈને બોલાવી મેં કહ્યું કે તમે માનસી પૂજામાં શ્રીજી મહારાજને ચડું નથી કરાવતા. ત્યારે જાદવજી ભાઈ કહે કે મારે ઠાકોરજીને થાળ પીરસીને જમવા બેસાડું, પછી મન બીજે ચાલ્યું જાય તે ચડું કરાવવાનું ભૂલાઈ જાય છે. ત્યારે લાલા બાપાએ કહ્યું કે માનસી પૂજામાં આપણે શ્રી હરિને ભાવ અને પ્રેમથી જે કાંઈ અર્પણ કરીએ તે પ્રત્યક્ષ પ્રમાણ તેઓ સ્વીકારે છે. માટે જ્યારે માનસી પૂજા કે ધ્યાન કરવું તે મનને એકાગ્ર કરી શ્રદ્ધાપૂર્વક કરવું. પછી તેઓએ નિયમ રાખ્યું કે શ્રીજી મહારાજને માનસી પૂજામાં જમવા બેસાડે ને પોતે માળા કરવા માંડે. તે 10 માળા થઈ રહે પછી શ્રી હરિને જળ અર્પણ કરી ચડું કરાવીને મુખવાસ આપી માનસી પૂજા સમાપ્ત કરે. આમ જો આપણે પણ કંઈક આવી ભૂલ થતી હોય તો તેમાં સુધારો કરી શ્રી હરિનું ધ્યાન કે માનસી પૂજા કરીએ ત્યારે એકાગ્ર મને નિષ્ઠાપૂર્વક તે ક્રિયા કરવી ને પછી જ બીજું કાંઈ પણ કામકાજ કરવું. એકવાર ગામ ઉપલેટામાં શાસ્ત્રી સવજી મહારાજે ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા ને તેમની વાતો સાંભળી પોતે સત્સંગી થયા હતા અને મહારાજનો પણ ખૂબ જ દ્રઢ નિશ્ચય હતો ને એક વખત તેમને મંદવાડ આવ્યો ત્યારે તેના દીકરા શાસ્ત્રી સુંદરજીને બોલાવીને કહ્યું જે મેં વર્તમાન ધાર્યા ત્યારથી મારા માંગથી તમામ દોષ મૂર્તિમાન થઈ નીકળી ગયા હતા. ત્યારે તેના દીકરાને પૂછ્યું કે હે પિતાજી એ દોષ તે વળી ક્યાં છે? ત્યારે તેમને કહ્યું કે એક કામ, બીજો ક્રોધ, ત્રીજો લોભ ને ચોથું માન અને પાંચમી આશા તથા તૃષ્ણા. ત્યારે સુંદરજી બોલ્યા કે હે બાપા તો હવે આ પટારાને કુંચી હાથે બાંધી છે તે મને આપી દો. ત્યારે તૃષ્ણા ગઈ કહેવાય. ત્યારે સવજી ભાઈએ કહ્યું જે મહારાજને પૂછીને પછી આપીશ. પછી બીજે દિવસે ધ્યાનમાં બેઠા તે શ્રી હરિના દર્શન થયા ત્યારે તેમને પૂછ્યું એટલે શ્રી હરિએ કહ્યું કે તમે પટારાની કુંચીઓ તમારા દીકરાને આપી દેજો ને આ જેઠ મહિનાની પૂનમે બપોરે હું તમને ધામમાં તેડવા આવીશ. પછી સવારે સવજી શાસ્ત્રીએ શ્રી હરિના કહેવા મુજબ પટારાની ચાવીઓ તેમના દીકરા સુંદરજીને દઈ દીધી ને પોતે મહારાજનું અખંડ ભજન કરવા લાગ્યા ને તેમના દીકરા સુંદરજીને કહ્યું કે તું નિશાળે જાય તે પહેલા અહીં ગૌછાણ લીપતો જાજે. તે સાંભળી સુંદરજી ભાઈ ના ઘરના કહે કે એમ તે કાંઈ ધામમાં જવાતું હશે, તમે તો અમારી સાથે વાતો કરો છો ને કાંઈ મંડવાડ પણ નથી. ત્યારે વળી સવજી શાસ્ત્રીએ સુંદરજીને કહ્યું કે તું વાળંદને બોલાવી આવ ને મારે વતુ કરાવવું છે. પછી વાળંદ આવ્યો. તે વતુ કરાવી સ્નાન કરીને કોરા વસ્ત્રો પહેર્યા ને કંઠી તથા જનોઈ પણ બદલાવી ને પોતે માળા લઈને ભજન કરવા લાગ્યા ને પછી સુંદરજી નિશાળે ગયો ત્યારે તેમણે તેમના સાહેબને કહ્યું કે આજે મારા અદા બપોરે ધામમાં જવાના છે તો મારે વહેલું ઘેર જવું પડશે. ત્યારે સાહેબે કહ્યું કે ખોટું શું કામ બોલે છે? હું જ્યારે આવ્યો ત્યારે તેમને મેં ઓસરીમાં આંટા મારતા જોયા હતા ને પછી સુંદરજી નિશાળેથી ઘેરે આવ્યો ત્યારે તેઓ ઓસરીમાં આંટા ફેરા કરતા કરતા માળા કરે છે. તેને આવીને કહ્યું કે બાપા તમે તો બધાયને ધામમાં જવાનું કીધું છે
ને હવે બપોર ટાણું પણ થવા આવ્યું છે તો પણ હજી તમે આંટા મારો છો. તે શ્રીજી મહારાજ તમને તેડવા નહીં આવે તો લોકમાં ઠેકડી થશે અને તેઓ કહેશે કે સ્વામિનારાયણ વાળા ખોટી વાતો કરે છે. ત્યારે સવજી શાસ્ત્રીએ કહ્યું કે જો હવે ટાઈમ થઈ ગયો છે ને શ્રીજી મહારાજ મુક્તોને લઈને આવતા જ હશે. તે બપોર થયે ગામ લોકો પણ તેમના ઘેર આવીને બેઠા ત્યારે સવજી શાસ્ત્રી ગૌણ છાણ લીપેલી જગ્યામાં બેઠા બેઠા માળા કરતા હતા ને પછી બોલ્યા, એ જુઓ શ્રીજી મહારાજ આવી ગયા છે ને સાથે સંતો પણ છે. વળી મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી પણ સાથે આવ્યા છે. તે બધાને જય સ્વામિનારાયણ કહીને તેઓ ધામમાં ગયા. ત્યારે સૌને પ્રતીતિ થઈ કે સવજી શાસ્ત્રી ખરેખર શ્રી હરિમાં પ્રોત થઈને જીવતા હતા. એકવાર ગામ સુપેડી ના પટેલનો દીકરો ડાયો તથા ગામના બીજા મળીને 7 જણા મથુરાની જાત્રા કરવા ચાલ્યા. તે રસ્તામાં ગઢડા આવ્યા ત્યારે તે બધાએ પરિયાણ કર્યું કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને તે આ દાદા ખાચરના દરબારમાં રહે છે, માટે ચાલો આપને દર્શને જઈએ. એમ વિચારી સૌ દાદા ખાચરના દરબારમાં આવ્યા ને શ્રીજી મહારાજના છેટેથી દર્શન કર્યા. ને ડાયો તો શ્રી હરિના ઢોલિયાની પાસે બેસી ગયો ને વિચાર કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મને તેમના ચરણમાં 16 ચિહ્નો બતાવે. ત્યારે શ્રી હરિએ તેના અંતરની વાત જાણી પોતાના ચરણ લાંબા કર્યા ને ડાયાભાઈને કહ્યું કે ડાયાભાઈ જુઓ, અમારા ચરણમાં 16 ચિહ્નો છે કે પછી ઓછા છે. ત્યારે ડાયાભાઈ ઊભા થઈને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા ને વર્તમાન લઈને સત્સંગી થયા ને પછી પોતે શ્રીહરિની સેવામાં રહ્યા ને તેમની સાથે જે લોકો આવ્યા હતા તેમને કહ્યું કે ડાયા તારે ગોકુળ મથુરા નથી આવવું. ત્યારે ડાયો ભાઈ બોલ્યા કે મારે તો હવે ગોકુળ ને મથુરા અહીં છે, માટે તમારે જવું હોય તે જાઓ. પછી સૌ ગોકુળ મથુરા થઈને ગામ પાછા આવ્યા. ત્યારે ડાયાના ઘરના મનુષ્યોએ ગામ લોકોને પૂછ્યું કે અમારો દીકરો ક્યાં છે? ત્યારે તેઓએ કહ્યું કે અમે ગઢડે સ્વામિનારાયણના દર્શને ગયા. તે તેમને ડાયા ઉપર ભૂરકી નાખી દીધી તો તેની પાસે જ રહી ગયો છે. પછી તેમના પિતાજી અને ભાઈ ગઢડા આવ્યા અને શ્રીજી મહારાજને કહ્યું કે અમે ડાયાને તેડવા સારું આવ્યા છીએ, તે ડાયાને અમારી સાથે મોકલો. ત્યારે મહારાજે ડાયાને કહ્યું કે જો ભાઈ, તારા પિતાજી તને તેડવા આવ્યા છે, તે તું તેની સાથે જા. ત્યારે ડાયો કહે કે હે મહારાજ, મારો બાપ તો હિરણ્યકશિપુ જેવો છે, તે મને મારી નાખે. ત્યારે શ્રીજી મહારાજ કહે તું ફિકર કરીશ નહીં ને ઘરે જા, હું તારી રક્ષા કરીશ. પછી ડાહ્યો તેના ભાઈ અને પિતાજી ભેગો ઘેર ગયો. ત્યારે એના ગામના લોકો કહેવા લાગ્યા જે આપણે તો વલ્લભ મતના વૈષ્ણવો છીએ, તે સ્વામિનારાયણને ભજીએ તો બીજો બાપ કર્યો કહેવાય. તેથી તેનો બાપ ડાયાને મારવા લાગ્યા. પણ ડાહ્યો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો રહ્યો. ત્યારે એનો બાપ કહે કે હવે આના પગ બાંધીને કૂવામાં નાખી દો તો સ્વામિનારાયણનું નામ મૂકી દેશે. ત્યારે તેમ કર્યું. પણ ડાયાએ સ્વામિનારાયણ બોલવાનું બંધ કર્યું નહીં અને બોલ્યો કે તમે મારી માથે જે કરવું હોય તે કરી લો, હું સ્વામિનારાયણનું ભજન છોડવાનો નથી. ત્યારે તેનો બાપ કહે કે ભલે, તે કૂવામાં જ પડી રહ્યો ને 1-2 કલાક થશે તે ડૂબી મરશે ને તમે સૌ વારા ફરતી જાઓ અને રોટલા ખાઈને પાછા આવો. પછી સૌ ગયા ને પાછા આવ્યા તો પણ ડાયો કૂવામાં પડ્યો ઊંચા સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો હતો.
પછી સાંજ સુધી તેમને દેવાય કેટલું દુઃખ દીધું, પણ ડાયાએ ભજન છોડ્યું નહીં. તે સૌ કંટાળીને ચાલ્યા ગયા. પછી તેના સાથીએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો, ને તે ઘરે ગયો ત્યારે વળી તેના બાપે તેના ગળે રાસનો ફાંસો દઈ થાંભલા સાથે બાંધ્યો, ને રૂમમાં પૂરી કમાડ બંધ કરી દીધા, ને તાળું પણ વાસી દીધું. એમ કરતાં અડધી રાત થઈ ત્યારે શ્રીજી મહારાજ એક હાથમાં થાળ અને બીજા હાથમાં જળનો લોટો લઈ ડાયાને જમાડવા આવ્યા. ને શ્રી હરિના દર્શન થતાં ડાયાના બધાએ બંધનો તૂટી ગયા, ને તે શ્રી હરિને પગે લાગ્યો. ત્યારે શ્રી હરિ બોલ્યા, જે તું 2 દિવસથી ભૂખ્યો છે, તે તારા માટે હું પ્રસાદીનો થાળ લાવ્યો છું, તે જમી લે. ત્યારે ડાયો તે થાળમાંથી શીરો, પૂરી, શાક, રોટલી, ભજીયા વગેરે હતા તે જમ્યો, ને પાણી પીધું. પછી શ્રી હરિને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે, હે પ્રભુ, આ ગામ તો દૈત્યનું છે, તે તેમાં રહીને હું શું કરું? માટે તમે મને ગઢડા તમારી પાસે લઈ જાઓ, ને કાં તો તમારા ધામમાં મોકલી આપો. ત્યારે શ્રી હરિ કહે કે, અત્યારે તું સૂઈ જા, ને સવારે સૌ સારા વાના થશે. તેમ કહી પોતે અંતર્ધાન થઈ ગયા. ને પછી ડાયો ખૂબ જ થાક્યો હતો તે સૂઈ ગયો. તે શ્રી હરિએ તેને તેના ઘરમાંથી લઈને ઘેલા કાંઠે મૂકી દીધો. તે સવારે જાગ્યો ત્યારે ખૂબ જ નવાઈ પામ્યો, ને પછી ઘેલામાં સ્નાન કરીને દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ પાસે આવ્યો, ને શ્રી હરિને દંડવત પ્રણામ કરી સભામાં બેઠો. ત્યારે શ્રી હરિએ તેમને પૂછ્યું કે, ડાયાભાઈ, કાલે કેવું દુઃખ પડ્યું, તેની વાત આ સભામાં કરો. પછી ડાયાએ સઘળી હકીકત સહુ સભાનો સામે કહી. ત્યારે સૌની આંખો આંસુથી ભીની થઈ ગઈ. ને શ્રીજી મહારાજ બોલ્યા કે, આ ડાયાને અમારો ખપ હતો તે કોઈ પણ પ્રકારના દુઃખ ગણકાર્યા નહીં, ને અમારો દ્રઢ નિશ્ચય રાખી ભજન કરતો રહ્યો. આવા હરિભક્તો હોય તેને કોઈ માણસ દુભવે કે તેમને હેરાન કરે તો તેમનો વંશ પણ રહેતો નથી, ને અનંતકાળ સુધી યમપુરીના દુઃખોને ભોગવે છે. આટલું કહી તેમને ડાયાને પોતાની પાસે બેસાડ્યો, અને માથે હાથ ફેરવ્યો. તેના શરીરમાં જે કાંગી કસર હતી તે સારી થઈ ગઈ. આમ શ્રી હરિ પોતાના ભક્તોની રક્ષા કરતા, અને ભક્તો પણ એવા કે દેહ પડી જાય તેવી વિટંબનામાં પણ શ્રીહરિને ભૂલતા નહીં, ને શ્રીજી મહારાજને સંભાળીને અનન્ય ભાવે તેમનું ભજન કરતા હતા. આવા તો આપણા સંપ્રદાયમાં ઘણા ભક્તો હતા, ને અત્યારે પણ છે. ને હવે પછીના કથા પ્રસંગો આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.